નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ચરસ અને ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વર ખાતે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા પીએસઆઈ વીકે ગરાસિયા સહિત સ્ટાફ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો. તે સમય દરમિયાન બાતમી મળી હતી કે બાઇક ઉપર કેટલાક ઈસમો ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે વેચાણ આપલે કરે છે. જેની બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અંસાર માર્કેટ નજીક વોકિંગ ફ્લાયઓવર પાસેથી વોચ ગોઠવી હતી. તે દરમિયાન વાલિયા ચોકડી તરફથી બાઇક ઉપર 3 ઈસમો આગળ બેગ મૂકીને આવી રહ્યા હતા. તેઓને અટકાવતા જ પોલીસને જોઈને 3 પૈકી એક ઈસમ બાઇક ઉપરથી કૂદીને ભાગી ગયો હતો. જ્યારે પોલીસે માંગરોળના કોઠવા ગામના તોસીફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી પાડ્યા હતા. જે બંને આરોપીઓ પાસેથી 48,000થી વધુનો 973 ગ્રામનો ગાંજો અને 48,700નો 195 ગ્રામ ચરસ તેમજ એક બાઇક, 2 ફોન મળી કુલ 1,37,000નો મુદ્દામાલ કબજે કરી માંગરોળ તાલુકાના ભાટકોલના સુવેજના ગુલામ શેખને વોન્ટેડ જાહેર કરી આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આરોપીની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી પાણીના નિકાલની કાંસોને પાકી કરવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગોની આસપાસ વર્ષોથી ઊભી થતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે હવે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કાંસને પાકી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં સજ્જન ઇન્ડિયા કંપની અને ડેટોક્સ કંપની નજીક વરસાદી પાણીના વહેણને સરળ બનાવવા માટે કાંસના પાકીકરણનું કામ હાથ ધરાયું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદી પાણી ઝડપથી નિકાલ પામશે અને ઉદ્યોગોને પાણી ભરાવાની સમસ્યામાંથી મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર્યની પ્રગતિની સમીક્ષા કરવા માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના હોદ્દેદારોએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં અંકલેશ્વર જીઆઈડીસીના અન્ય વિસ્તારોમાં આવેલી વરસાદી કાંસને પણ પાકી કરવાની કામગીરી હાથ ધરાશે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. હું ચિંતન પટેલ, ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા ઓથોરિટી. આજરોજ નોટિફાઈડ ઓથોરિટી દ્વારા જે ચોમાસામાં જે ઇન્ડસ્ટ્રીઓને જે પાણી ભરાવાના જે પ્રોબ્લેમ હતા એના સોલ્યુશનના પેટે આજરોજ અમે સજ્જન ઇન્ડિયા પાસે એસડબ્લ્યુડીનું કામ તથા ડેટોક્સ કંપનીમાં જે આવેલ કુદરતી કાંસને પાકી કરવાનું કામનું ખાતમુહૂર્ત કરેલ છે. ભવિષ્યમાં નોટિફાઈડ દ્વારા અલગ અલગ ઇન્ડસ્ટ્રીને અનુકૂળ અને એમના પ્રશ્નોને સોલ્વ કરી શકીએ એ માટેના જુદા જુદા કામોનું હાથ ધરવામાં આવશે. અંકલેશ્વરના ગડખોલ ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની સીમ વિસ્તારમાં દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાને જોતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ગત રોજ ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું હતું. તે સમય દરમિયાન આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા અને વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી દીપડાનું મેડિકલ પરીક્ષણ કરીને તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી છે. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારાનો અનુભવ કર્યો હતો. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયને સરળ, સુલભ અને નિઃશુલ્ક બનાવવા સમાધાન સમારોહ 2026નું આયોજન કરાવ્યું હતું. સમાધાન સમારોહમાં 21 એપ્રિલથી શરૂ થયેલા આ સ્પેશિયલ લોક અદાલતમાં ભાગ લેવા માટે ઈચ્છુક પક્ષકારો, વકીલો સહિત સંબંધિત હિતધારકો વ્યક્તિગત રીતે અથવા ઓનલાઈન માધ્યમ દ્વારા પણ જોડાઈ શકે છે. જેના માટે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ ગૂગલ ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે તથા આ સમારોહની તારીખ 21, 22 અને 23 ઓગસ્ટ વિશેષ લોક અદાલતનું આયોજન સાથે સમાપન થશે. આ માટે વધુ માહિતી કે સહાય માટે સુપ્રીમ કોર્ટ ખાતે કાર્યરત વન સ્ટોપ સેન્ટર રૂમ નંબર 806, 808 બી બ્લોક એડિશનલ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ સુપ્રીમ કોર્ટ દિલ્હી ખાતે
ફોન નંબર 01123112428 તથા ડિરેક્ટરનો સંપર્ક નંબર 01123115652 પર સંપર્ક કરી શકાય છે. વધુમાં આ સમાધાન સમારોહ સ્પેશિયલ લોક અદાલતમાં ભાગ લેવા માટે સ્થાનિક સ્તરે જે કાનૂની સેવા સત્તા મંડળની કચેરી આવેલી છે તેનો પણ સંપર્ક કરી શકાય છે, જેમાં ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલમાં કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીમાં રૂબરૂ અથવા તો ટેલિફોન નંબર 02642 22 1 48 9 પર સંપર્ક કરી શકાશે. વધુમાં લોકો સુપ્રીમ કોર્ટ ખાતે પેન્ડિંગ પોતાના સમાધાનલાયક કેસો સુખદ નિરાકરણ લાવે તે માટે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પૂર્ણકાલીન સચિવ પ્રિયદર્શિની મોકાસી દ્વારા જાહેર અપીલ કરાઈ છે. અંકલેશ્વરમાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે શક્તિનગર ખાતે આવેલ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા વ્યસન મુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નશામુક્તિ કાર્યક્રમમાં વક્તા દિલ્હીના નશામુક્તિ અભિયાન ફેકલ્ટીના દલપતભાઈ, રાજકોટના ડિજિટલ વેલનેસના મોટિવેશનલ વક્તા કેતનભાઈ અને અંકલેશ્વર શક્તિનગર બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના જયશ્રી દીદી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પોતાનું જીવન વ્યસનમુક્ત કઈ રીતે બનાવવું અથવા વ્યસનની સંગદોષથી કઈ રીતે બચવું એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજયોગ મેડિટેશન દ્વારા મનને સશક્તિકરણને પરિપક્વ કોઈપણ જાતના નશા કે પોતાની અંદરથી મુક્ત કરી શકીએ છીએ તે અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મુલાકાત લઈશું. નમસ્કાર.